નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં વિદર્ભે ત્રીજી રણજી ટ્રોફી જીતી. વિદર્ભે ત્રીજી રણજી ટ્રોફીની જીત મેળવી છે, જેમાં કેરળ સામે પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય મેળવ્યો. વિદર્ભે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં 37 રનની લીડ મેળવી હતી. વિદર્ભે પ્રથમ ઇનિંગ્સમાં 379 રન બનાવ્યા અને કેરળને 342 રનમાં ઓલ આઉટ કર્યું હતું. વિદર્ભની ટીમે આ સિઝનમાં 10માંથી 9 મેચ જીતીને પોતાની દમદાર પ્રદર્શન કર્યું છે. વિદર્ભના હર્ષ દુબેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો છે, જેમણે 476 રન અને 69 વિકેટો મેળવી છે. હર્ષ દુબેની આ સિઝનમાં સૌથી વધુ વિકેટોનો રેકોર્ડ છે. વિદર્ભના કેપ્ટન અક્ષય વાડકરે જણાવ્યું કે આ જીત અમારી મહેનત અને શિસ્તનું પરિણામ છે. દરેક ખેલાડીએ પોતાની શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિદર્ભના દાનિશ મલેવાર અને કરુણ નાયરે પ્રથમ ઇનિંગ્સમાં 153 અને 86 રન બનાવ્યા હતા, જેનાથી વિદર્ભને મહત્વપૂર્ણ લીડ મળી હતી. વિદર્ભની ટીમે આ સિઝનમાં વિજય હઝારે ટ્રોફીમાં પણ રનર-અપ રહી હતી. આ જીત વિદર્ભની ત્રીજી રણજી ટ્રોફી છે, જે અગાઉ 2017-18 અને 2018-19માં જીતેલી હતી. વિદર્ભની આ જીતે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમની મજબૂત સ્થિતિ દર્શાવી છે.